મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી. યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે અમારી ટ્રીપનો આમ તો 7મો દિવસ કહેવાય અને શ્રીનગરની ટ્રીપનો બીજો દિવસ થયો. ત્રીજો દિવસ થયો ને આજે? હવે ત્રીજો દિવસ થયો ને? હા, હવે અહીંથી જઈશું આપણે પાછા શ્રીનગર જ જઈશું આજ તો. આજે અને જો અહીંયા તમે અત્યારે બહારનો વ્યૂ જોઈ શકો છો. આજ તો પણ તડકો નીકળ્યો છે, બહુ સરસ સરસ, અને બરફ ચમકે. હવે અત્યારે તો બ્રેકફાસ્ટ કરવા જઈશું. ચલો આજે નીકળીશું આગળ. હવે તો ક્યાંય બરફ જોવા મળશે નહીં, લાગતું નહીં. આપણું નસીબ હતું તો એકવાર બરફ જોવા મળી ગયો આપણને. સરસ છે વ્યૂ બહારનો. બતાવી દઉં. જો બહારનો વ્યૂ જુઓ. હોટલની બહાર એકદમ પાણીનું સરસ ઝરણું ઝરણું જાય છે. મસ્ત તડકો નીકળ્યો છે અને કાચ ચમોલા નાખ્યા હોય ને બરફની ઉપર, કાચ ચમકતા હોય ને એવું ચમકે બરફ. હાય ફ્રેન્ડ્સ, અત્યારે અમે હવે બ્રેકફાસ્ટ માટે જઈ રહ્યા છીએ. બ્રેકફાસ્ટ કરી પછી અમારી ગાડી આવવાની તો હજુ વાર છે એટલે બહાર થોડા ફોટોશૂટ કરશું અને પછી બહાર જઈ. હા, હવે અહીંયાથી બ્રેકફાસ્ટ કરવા જઈ રહ્યા છીએ. તમને બતાવું આજે બ્રેકફાસ્ટમાં શું છે. ચાલુ થઈ ગયું છે બ્રેકફાસ્ટ. ઓકે, ગુડ મોર્નિંગ. બ્રેકફાસ્ટમાં બટેકા પૌવા, આલુ પરાઠા, દહીં, અચાર, બ્રેડ જામ છે, બ્રેડ બટર બી છે, ચા અને કોફી. જો હવે ચાલતા ચાલતા બહાર આવ્યા. એ ગાડી અંદર આવે એવું નહોતું, કેમ કે બરફ એટલો બધો પડી ગયો ને કે ગાડી અંદર આવે એવું જ નહોતું. જોઈ શકો, રાતે વધારે પડી ગયો હતો. આમાં અંદર જાય એવું હતું જ નહીં ગાડી. એટલે ઓલા ભાઈ કે તમારે 2 કિલોમીટર બહાર ચાલીને જ જવું પડશે. ચારે બાજુ બરફ જ છે એટલે ચાલતા ચાલતા જઈએ. ગાડી આવશે હવે રોડ ઉપર અને પેલા બી ઠેલા લઈને જ આવશે. બધા લગેજ આની ઉપર લઈને આવશે, હાથમાં લઈને, કેમ કે ગાડી અંદર જશે નહીં. કદાચ ચેનવાળી ગાડી હશે તો કદાચ જશે અંદર. બાકી -8-9 ડિગ્રી કે અત્યારે છે. રાત્રે બહુ બરફ પડેલો છે. રાતે 1 ફૂટ જેવો વરસાદ પડ્યો એવું કે આ લોકો. ખાલી વ્યૂ જુઓ, વ્હાઇટ એન્ડ વ્હાઇટ જ છે. ચલો અત્યારે તો જઈએ ચાલતા ચાલતા બહાર. જોઈએ અહીંથી પેલી કંઈક ગાડી મળી જાય તો અહીંથી 0 પોઈન્ટ ઉપર જવાનું વિચારીએ. અહીંથી લગભગ 8 કિલોમીટર છે તો કોક મળી જાય કે ઓલો બાઇક નહીં બરફમાં ચલાવવાનું હતું એ ચલાવીને જઈ શકીએ તો 8 કિલોમીટર ગાડીવાળો મળી જશે તો ત્યાં જઈશું 0 પોઈન્ટ ઉપર. જો ના મસ્ત ગાડીવાળાની વેટ કરી રહ્યા છીએ અને થોડી અત્યારે ફરી પણ રીલ્સ બનાવી. મુકેશને તો જો બધાના કોલ ચાલુ જ છે એટલે કોલમાં વાતો કરી રહ્યા છે. અત્યારમાં તો હવે મસ્ત તડકો સરસ નીકળી ગયો છે. તડકો બહુ મસ્ત નીકળ્યો છે અત્યારમાં તો. મુકેશનો તો બધાના ફોન આયા કરે છે, બધાને બરફ બતાવી કરે છે. એમને તો અહીંયા રહેવાનું ગમી ગયું છે.
હજી ચેકઆઉટ થઈ ગયું છે. હોટલ ઉપરથી ચેકઆઉટ કરીને હવે જઈએ શ્રીનગર પાછા. આજની સ્ટે નાઇટની आहे. જો આ લગેજ અમારો લઈને આ ભાઈ જાય ઉપર કે આ રસ્તો બંધ હતો એટલે ઉપર કે કાંઈ રૂમ ઉપર હાઈવે જાય ને ત્યાં કદાચ કે ગાડી આવી જશે. અહીં તો ગાડી આવે એવું નહોતું, સ્લીપ બહુ ખાતી હતી. હવે અહીંથી શોર્ટકટ કીધું એ ભાઈએ એટલે લઈને જઈએ ઉપર. અહીંથી લગેજ લઈ જવો આપણું તો કામ નથી એટલે આ ભાઈને જ કીધું કે હવે તમે લગેજ ખાલી મૂકી દો ઉપર, કે બરફમાં ચાલીએ ને એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે આપણને. પડી તને શ્વાસ લેવામાં તકલીફ પડે? બોલ તો ખરી. ઠરી ગઈ. જો આ હાલવાના રોડ ઉપર જ આટલો બરફ છે. આમાં બોલી નહીં શકાતું બીજે, કેમ કે કાલ આખો દિવસ ને આજનો બી અહીંયા નહીં આ જતા. જો અહીંનો વ્યૂ. તમે કોઈ પણ અહીંયા આવતા હોય તો હું એવું કહેવા માગું કે રહેવા માટે તો ઉપર જ રહેવાય, સોનમર્ગમાં જ. કેમ કે અહીંનો વ્યૂ બરફ અહીંયા જોવા મળશે. નાઇટ જે સ્ટે અહીંયા કરો ને તો જ મજા આવશે. બાકી નીચે શ્રીનગરમાં તો પાછા જતા રહો ને પાછા શ્રીનગર તો મજા ના આવે. પ્રોપર અહીંયા રહેવું જન્નત છે. કન્ફર્મ ગાડી આવી ગઈ. હવે જો અમારા મેડમ બેસી ગયા છે. હવે અહીંથી નીકળીશું. અમારા ડ્રાઈવર ભાઈ થોડા બદલી ગયા છે, બીજા આવી ગયા. પેલા બીમાર પડી ગયા હતા, બીજા આવ્યા છે. અહીંથી જઈશું શ્રીનગર જવા માટે. ચલો વળી આપણે એક વિડીયો બાકી રહી ગયો હતો કે જે આપણે જવાનું હતું ને સોનબર્ગ ટનલ જે કહેવાય છે, એ આપણે કાલે કેવું હતું કે રહી ગયો હતો. બહુ બરફ આગળ હતો ને એટલે ભાઈ એવું કીધું હતું કે આપણે પછી આવતી વખતે કરીશું, કેમ કે બરફ પછી રસ્તો બંધ થઈ જાય ને એની માટે. એટલે હવે ટનલનો વિડીયો આપણે આજે લીધો છે, કાલે લેવાનો હતો એની બદલે આજે કર્યો છે. આજે આપણે અહીંથી એન્ટર થઈએ ને સોનબર્ગ માટે, આ એ ટનલ છે. અહીંથી આ થોડોક કાલે રહી ગયો હતો. અહીંથી પેલી બાજુ નીકળી એટલે સીધી સોનમર્ગ પેલી બાજુ નીકળાય ને આ બાજુ આપણે શ્રીનગર જવાય. એટલે કાલે રહી ગયો. અહીંયા ક્રાઉડ બધા ફોટો પડાવવાને આની માટે ઊભા જ રહે. જો આ રીતે વિડીયો બી આ લોકો બનાવી દે. જોઈએ એક બે વિડીયો અહીંયા બી બનાવીશું ટનલના, એ રીલ્સમાં મૂકવા માટે. જો હવે નીચે ઉતરતા વચમાં ઊભા રહ્યા થોડી વાર. અહીંયા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા હતા. મારી મેડમ તો ગાડીની બહાર જ નહીં નીકળ્યા. મારે કંઈ જ કરવું નથી, હવે વોમિટ થશે કે કંઈ નહીં. બધું હું ચા પી લઉં. અહીંયા નીચે આવો એટલે તમે તરત જ આવો, ગીઝર ચાલુ કરી આપે, તમે તાપ કરી શકો. એટલે તમે 20 રૂપિયાની ચા પીવો ને તો એ ચાલુ કરી દે કે ભાઈ ઠંડી બંડી ઉડાડો. સારું છે. હવે ચા પીને જઈશું શ્રીનગર પાછી હોટલ ઉપર. હવે પાછા આવી ગયા જે આપણી હોટલ હતી પરમ દિવસે, એ જ હોટલમાં. કેમ કે આજની નાઇટ અહીંયા કરવાની છે. આજે પહેલાં દિવસે હતો આ 1002 હતો, આ વખતે 1001 રૂમ આવ્યો છે આપણો. જો અમારે મેડમ આજે તબિયત થોડીક બગડી ગઈ છે, ઠંડી લાગી ગઈ છે જબરજસ્ત. એટલે આજે હવે કે ગોળી કરવી પડશે, બરોબર થાકી ગઈ છે. આ સેમ જ રૂમ છે, પેલો 1002 હતો ને 1001. આજે અત્યારે આરામ કરીશું, આજે બ્રેકફાસ્ટ કરીને સૂઈ જશું.
કાલે સાઇટ સીન હે શ્રીનગરમાં આખા દિવસનો. પછી સાંજે હશે કદાચ હાઉસ બોટમાં. ચલો હવે આરામ કરશું. तो यार थोड़ी कट गाड़ी ऐसे सीधी आप लगाते ना यहाँ पे ऐसे ઓછી કરાવવા બેઠા છે અત્યારે કુછ ગુજરાતમાં કરાવવાનું કહીએ ને દાઢી ઓછી તો ના કરાવે. અહીંયા શ્રીનગરમાં દાઢી ઓછી કરાવવા બેઠા. શું કહેવું? ચલો ડિનર માટે જઈ રહ્યા છીએ અમે હોટલમાં. જોઈએ આજે હવે ડિનરમાં શું છે. ડીશ લઈ લો. મુકેશ ડીશ લઈ રહ્યા છે. જોઈએ હવે લઈ લો. સલાડ છે. રાઈસ છે, રાજમા, બટેકાની ભાજી અને ખીર છે. એમાં તો નોનવેજ હશે. બટેકાની સૂકી ભાજી, દાળ, રાઈસ, ખીર. મુકેશ માટે સ્પેશિયલ પંજાબી સબ્જી આવી ગઈ છે. એમના રોજ પંજાબી સબ્જીનો ચસ્કો ચડી ગયો છે હવે, એટલે એમના માટે પંજાબી સબ્જી આવી ગઈ છે. હવે આજનો દાડો તો અમારો પૂરો થઈ ગયો. હવે હજુ પણ કાલે શ્રીનગરમાં છીએ, પણ કાલે તો સાઇટ સીન જોવાના છે અને દાલ લેક પર જવાનું છે, શિકારા કરવાનું છે. પછી સાંજે નાઇટ હાઉસ બોટમાં. બિલકુલ કાલે હાઉસ બોટમાં જ છે. હા, હવે આજે આરામ કરશું કેમ કે આખો દિવસ ગાડીમાં એમાં ગયો. ઠંડી પણ આજે બહુ છે. આજે કાલે બરફમાં રહ્યા ને અત્યારે થોડું ઠંડી વધારે લાગી કેમ કે અહીંયા હીટરના હિસાબે આપણને ગરમી પણ બરફ નથી ને અહીંયા કાશ્મીરમાં, એટલે આપણને થોડી હવે લાગે કે છીએ. ચલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. અરે સોરી ભાગ ભાગ જ કરવું. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નહીં, ગુડ નાઇટ ફ્રેન્ડ્સ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય ગુરુ.